જામનગરના કડિયાવાડ વિસ્તારમાં ભૂગર્ભ ગટર સિસ્ટમ ખરાબ થવાના કારણે સ્થાનિક મહિલાઓ ખૂબ જ પરેશાન થઈ ગઈ છે। શેરી નંબર 10માં આ સમસ્યા ખાસ કરીને ગંભીર બની રહી છે। આ સમસ્યાના કારણે સ્વાસ્થ્ય સંબંધી ગંભીર જોખમ પણ ઊભું થયું છે। ભરાયેલા ગટરના પાણીમાંથી દુર્ગંધ આવવાની સાથે સાથે જ મચ્છરો અને અન્ય જંતુઓ પણ પેદા થવાની શક્યતા વધી છે, જેનાથી રોગચાળો ફાટવાનું જોખમ છે। ત્યારે આ સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે, તેમજ તેઓએ સત્તાવાળાઓને આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવાની પણ માંગ કરી છે। તો અહીંયા હું ટિફિન દેવા આવું છું, ગટરનું પાણી એટલું ઉભરાય છે કે અંદર બાથરૂમમાં આવે છે અને આખું ગટર ગંધાય છે। મારે મહેમાન આવ્યા હતા વિદેશથી, તોય પણ એ લોકો કે હાલે કેવી રીતના આની માથે, અને મારા પપ્પા વડીલ છે ને એ બીમાર છે અત્યારે। કેટલી વાર રજૂઆત કરેલી? અને આની અમે હરેક વાર રજૂઆત કરે છીએ। આ પીપળાની છે સમસ્યા કે પીપળો છે ને અમારે એટલો નડતર રૂપ થઈ ગયો છે કે અમારા ખુદ ઘરમાં આવી ગયા અને દિવાલો ફાટી ગઈ છે। અત્યારે અમે 4 વાર રિપેર કર્યું પણ દિવાલો ફાટી જાય છે। અહીંયા અમારી શેરીમાં અવારનવાર ગટર ભરાઈ જાય છે અને કાલે હું પડતા બેસી અને પરમ દિવસે માંડ બેસી હું, અને અમારી શેરીમાં હાલવા જેવું જ નથી અને કોઈ ધ્યાન દેતું નથી, એટલે અમારે ખુલ્લી ગટર જોઈ છે। અધિકારી શું જવાબ આપે છે ફરિયાદ કરવા? ફરિયાદ કરીએ ને તો એમ કહે છે કે આવશે અને મારા ઘર આગળથી ખૂણામાંથી તો કોઈ ગટર ખોલીને કાઢતા જ નથી। હવે એને કોઈ ના પાડી હોય કે શું હોય એ કઈ સમજાતું નથી। કેટલી વાર રજૂઆત? ગટરમાંથી અંદર ખારમાં પાણી છલકાય છે, એના કીધે મારા 2 બાળકો માંદા પડેલા છે। ફરિયાદ કરેલી છે મેં, તો એ લોકો જવાબ દેતા નથી ને 8-10 દિવસે ફોન ઉપાડે તો વેસેટ આવતો હોય ને પાછા એમ કે હમણાં આવીએ, બપોરે આવીએ, અને પાછા અમારા વોર્ડ અધ્યક્ષને જવાબ દેતા નથી ઉપરના કર્મચારીઓને। એના લીધે આ લોકો જે ગટર કાઢવા વાળા એ લોકો વધારે ફાયદો ઉપાડીને અમને જવાબ દેતા નથી। ટૂંકમાં નથી હાલવા જેવું। 2 વાર તમારા છોકરા પડી ગયા। છેલ્લા 4 મહિનાથી અમારે ગટર ફૂલ ઓવરફ્લો થઈ જાય છે, જેની સાથે રજૂઆત એટલી કરવામાં આવે છે કે ઉપરના અધિકારીઓ સુધી અમે વાત પહોંચાડી છે, પણ એ નીચે ધ્યાન નથી દેતા, નીચેથી કોર્પોરેટરને નથી મદદ કરતા, જેને કારણે અમે બહુ પરેશાન છીએ। આવતીકાલે અમારે ગણપતિ વિસર્જનનું પ્રસાદીનું હતું, ત્યારે અમે ખુદ બધાએ સફાઈ કરીને કર્યું હતું। પછી કર્મચારીઓ 5:30-6 વાગે આવ્યા હતા, એ બધું થોડું સફાઈ કરીને ગયા હતા।